સીતારામ બધાને નીચે કામ કરી 5 વાગી ગયા. ઉપર આવી હજી કપડાં હકેલવાના પડ્યા છે. અહીંયા થપ્પા મારા છે નોખા, આ જીતના નોખા છે, એને છે ને થોડાક હકેલવાના થોડાક બાકી પડ્યા છે. અને એને કપડાં કબાટની અંદર રાખીએ ને તો એને ગોતવા પડે, દાખલો પડે. એમ કે મારા કપડાં છે ને તારે બહાર જ રાખવા. આમાં બધી ઉપાધિ. આપણે છે આવડા એક જો આવડો મોટો આ કબાટ છે અમારે અંડરગ્રાઉન્ડ. અંદર ઓલા રૂમમાં મારો મોટો કબાટ છે આવડો મોટો. ને સાફસૂફ કરી નીચે બધું. અને બા હતા ને તો મારે ચિંતા નહોતી. પાણીનો ટાંકો જે છે ને બા ભરી લેતા હતા. અહીંયા રવેશની અંદર જે છે ને અહીંથી સામે મારે હવા આવે. ખુલ્લી બે બાજુ રવેશ છે મને, તો હું તમને ઘણી વાર બતાડતી હોય. સામે એક્ઝેક્ટ છે ને ખાટલીવાળાની દુકાન છે. જા બોર્ડ મારેલો છે ને આ ગ્રે કલરનું, જા ખાટલીવાળાની દુકાન છે. આવું છે બધું. ઉપર હજી તડકો આવે છે પણ વાંધો ઉપર ના આવે. હામાં રવેશની અંદર હવા આવે અને થોડીક મજા આવે. ઉપર ગરમી ઓછી થાય ને રાત્રિના સમય દરમિયાન ઉપર હામાં બારણા તમે ખોલી નાખો ને એટલે એટલી સરસ મજા આવે ઉપર. હજી રાત્રે વાંધો નતો આવતો. અત્યારે 5 થાય એટલે ઠંડક થોડી 5:30, 6, 6:30 થાય એટલે તો એકદમ પછી ઠંડક થઈ જાય. રાતે વાંધો નથી આવતો. પણ હવે ધીમી ગતિએ વરસાદ આવી જાય તો સારું. માથામાં તેલ નાખીએ અને એમ થાય ધોઈ નાખીએ, મોઢું ચીકણું લાગશે એવું. અમારું પોરબંદરનું હવામાન તો એટલું બધું ભેજવાળું છે ને કે ખબર નહીં, ગમે એવા તમે નાહીને નીકળો ને એટલે તમારે પૂરું. પાછું થોડીક વાર થાય તો મોઢું ચીકણું લાખ જેવું થઈ જાય અને મજા જ ન આવે. એમ તમે અમદાવાદ, રાજકોટ, જુનાગઢની અંદર તમને ગરમી બહુ થાય પણ પંખા નીચે કે બેહો એટલે તમારું શરીર પાછું ચોખ્ખું થઈ જાય. અહીંયા ભેજવાળું આમ ચીકણું ઓઢો ને જ્યાં હાડો ત્યાં ચીકણું. પોરબંદરનું ભેજવાળું, દરિયા કિનારો એકદમ બાજુમાં ને. આવું છે બધું. માનવ દેહને બધી સમસ્યાઓ છે. જીવતા ને બધાય જંજાળ છે. મરી જાય અને પછી કાંઈ ચિંતા નથી. પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ લીધો છે ને એમાં 2-3 વર્ષ જ એણે શાંતિથી જીવા હોય. એ શાંતિથી એટલા માટે કે એને ત્યારે કંઈ ખબર ના પડતી હોય, સાવ બાલ્ય અવસ્થામાં હોય. માતાના ખોળાની અંદર એ માતા હોય ના હોય, રડતું હોય, ગમે એ કરતું હોય ને, ટૂંકમાં એને ખબર નથી પડતી. ત્યાં સુધી શાંતિ છે. જે દિવસથી બધી જીવનમાં ખબર પડવા માંડી ને તે દિવસથી ચિંતાના બધાય ઘૂંટડા પીને બેહવાનું. ઈશ્વર જે છે એ દરેક મનુષ્યને એક સરખા ના બનાવે, બધાને અલગ અલગ બનાવે. હું આવી છું તો બધા મારા જેવા જ હોય એવું સમજીને બેસી લેવાનું ન હોય. આપણે હોશિયાર છીએ તો આખી દુનિયા હોશિયાર હોય એવું સમજી લેવાનું ન હોય. પણ જેની સાથે આપણે જોડાણા છીએ, જેની સાથે આપણે રહેવાનું છે અથવા તો આપણું જોડાણ છે, એની સાથે સમાયોજન સાધીને થોડું ઘણું તો જીવવું એ લગભગ આપણે શીખવું પડે. તમે જોયું હશે કે વિદેશની અંદર જે છે એ કોમ્પ્રોમાઇઝ જરાય ન થાય. જરાય એટલે જરાય એકબીજાને એટલા માટે જ કદાચ મોટી ઉંમરના જે છે એ નાના છોકરા હોય ને, એમાં લંડનની અંદર હું સાંભળતી હોય, યુકેની અંદર, કે છોકરા લગભગ 20, 21, 22 વર્ષના થાય ને તો એ પોતાનું અલગ મકાન લઈ લે. પછી પરણે એટલે એ અલગ જ રહેતા હોય એટલે ઝઘડા ઓછા થાય. એક બાબત સારી છે કે પછી પતિ પત્ની જે કરે એ, મા બાપને કાંઈ ચિંતા નહીં, મા બાપ એની રીતે છે. ત્યાંની સરકાર સારી છે એટલે એને એનો ખર્ચો ને બધું આપતા હોય. અહીંયા તો મા બાપે જે છે એ સંતાનો માટે બધું ન્યોછાવર કરી દીધું હોય. સંતાનો માટે પોતાનો જેટલું પણ પોતાની પાસે હોય બધું એની પાછળ ખર્ચો કરી નાખ્યો હોય અને પછી છેલ્લે એ જ સંતાન ઊંચા હાથ કરી દે. ભગવાનની કૃપા છે એ બાબતની અંદર મારે, કે મારો મોટો દીકરો ને બહુ એ બાબતની અંદર બહુ જ સારા છે. કે મેં નોકરી મૂકી દીધી ને એટલે પછી આપણે કંઈ થોડા એમને ભિખારી થઈને નોકરી મૂકી હોય પણ તોય લગભગ સાંજે ફોન કરે ને, મમ્મી કાંઈ જરૂર નથી ને, બરે ભાઈ કાંઈ ખાવી 2 રોટલી ને, અમારા તો હાવ ખર્ચાય નથી કાંઈ. જરૂર ભગવાન ન પડવા દે કોઈની. 2 દીકરા એવા ડાયા છે એટલે એ બાબતમાં ચિંતા નથી. અને ઈશ્વર મારી સંતાનને સુખી રાખે ને સતબુદ્ધિ આપે. કયા ગરા છોકરા છે. બાકી બધા પૃથ્વી ઉપર ઓશો એક સરસ મજાનું, ઓશો રજનીશનું તમે
કથન સાંભળો ને તો એક સરસ મજાનું એનું કથન છે ઓશો રજનીશનું, કે આ દુનિયાને તમે જે આપો ને એ પાછું તમને મળે. પ્રેમ આપો તો ડબલ થઈને મળે, પ્રેમ આપો તો પ્રેમ મળે, નફરત આપો તો નફરત મળે. હવે તમે નફરત જ આપી હોય તો તમે તમને કોઈ પ્રેમ આપશે એવી અપેક્ષાઓ કોઈ પણ જગ્યાએ રાખવી નહીં. આ દુનિયાની અંદર બધાય સમજુ છે, બધાયને બધું આવડે જ છે. તમે કદાચ કોઈને એક બે શબ્દ કહી દીધા હોય તો સામે એને જવાબ દેતા આવડતા હોય, પણ માણસ જે છે ને એ ઉંમર પ્રમાણે એના સંસ્કાર એની અંદર હોવા જોઈએ. પણ આપણે એમ કહીએ ને કે કૂતરું આપણે બટકું ભરે ને તો આપણે કૂતરાને ક્યારેય બટકું ભર્યું? તમે સાંભળ્યું ક્યારેય કે આપણે કૂતરાએ બટકું ભર્યું? તો આપણે કૂતરાને બટકું ભરી લીધું, એનો સ્વભાવ છે. એટલે સમજો માણસ જે છે એ હંમેશા માટે બે ડગલા પાછળ હટી જાય, તો ઝઘડા જે છે કજિયા કંકાસ ઝઘડા ઓછા થાય. અને સરસ મજાનું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન માં કર્મ ફલ હેતુર્ભુ સંગસ્તે કર્મણા. તું કર્મ કરતો જા, ફળની અપેક્ષા રાખીશ નહીં. કામ કરવું ને એ તારો અધિકાર છે, ફળ આપવું એ મારો અધિકાર છે. એટલે જ્યારે સમય આવશે ને ત્યારે તને ફળ મળી જશે. એટલે આપણે આપણું કામ કરે જવાનું, ઈશ્વરને સોંપી દેવાનું. જ્યાં આપણી વાણી બંધ થઈ જાય ત્યાં ઈશ્વરને સોંપી દેવાનું. જ્યારે આપણે છે ને સામેવાળાને જવાબ આપીએ ને તો ખરેખર એના માટે એ સારું કહેવાય કે ના ના મેં આને સામું બાંધી લીધું, મેં એને જેવા મારી યારે વાણીનો પ્રયોગ કર્યો ને એવો મેં એની યારે વાણીનો પ્રયોગ કરી લીધો. પરંતુ જ્યારે આપણે કોઈને જવાબ ના આપીએ અથવા તો ઘૂંટડો ઉતારી લઈએ અથવા તો પાછી હટ કરી લઈએ કે નહીં 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 આપણે નથી કરવું કાંઈ, ત્યારે આપણે ઈશ્વરને ચોક્કસ પ્રાર્થના કરી જ હોય કે ઈશ્વર કોણ સાચું કોણ ખોટું અથવા તો કોણ દોષિત અને કોણ નિર્દોષ એ તારા ચોપડામાં બધી નોંધ છે, ન્યાય તારે કરવાનો છે. રાવણ જે છે ને એ પોતે મહાન એક વિદ્વાન હતો, બ્રાહ્મણ હતો, છતાંય એના કર્મ જે છે એ કેવા હતા એ આપણે જોઈએ. બ્રાહ્મણ હતો છતાં એની કુંડળીની અંદર એ લખ્યું હતું એટલે ભગવાન શ્રી રામના હાથે એનો વધ થયો. એની નાની અમથી એની ભૂલ એને બહુ મોટી સજા એને મળી. એટલે દરેકનું કર્મ ભોગવવું જ પડે, આ આપણે સમજી લઈએ. અને ઉંમર પ્રમાણે આ તો આપણે સમજવું જ પડે કે આ પૃથ્વી પર દરેક માણસો કોઈ દિવસ સરખા ન હોય. આપણી અપેક્ષામાં બધા માણસો ઉતરે એવું જરૂરી તો નથી. હું છું એવા બીજા ના હોય, બીજા છે એવી હું ન હોય, અથવા તો આપણે છીએ એવો આખો સમાજ ના હોય. અને સાચું કહું ને તો આપણે છીએ ને એવા આપણા સંતાન ન હોય અને આપણા પરિવાર ન હોય, અને પરિવાર જેવા પાછા આપણે ન હોય. ઘણી વખત એની અંદર ઘણી બધી આવડતો હોય. મારા છોકરાઓ બે જે છે ને એ બાબતની અંદર માસ્ટર માઇન્ડ, એને બધું આવડે, બધું બહારનું નોલેજ બધું આ તે એ બાબતમાં આપણે ઘણા બધા પાછળ પડતા હોય. પછી અમુક વ્યવહારિક જ્ઞાન આપણી અંદર હોય એ બાળકને આપણે શીખવતા હોઈએ. તો દુનિયાને કોઈ દિવસ આપણી નજરથી જોઈએ તો એની અંદર દોષના ઢગલા જ જોવા મળે. ક્યારેક આપણે આપણી અંદર નજરથી જોઈએ તો વાંધો ન આવે. ઘણા પાસેથી આપણે સાંભળતા હોઈએ કે આ આવું છે ને ઓલું આવું છે ને આ આવું છે ને આવું છે ને, એની જગ્યાએ કદાચ સાચું હોય. આપને થોડી ખબર છે કે હકીકતની અંદર શું છે. એ હકીકતની અંદર આપણે એકની વાણી સાંભળી છે, બેયની વાણી ક્યારેય સાંભળી નથી. એટલે આંખે જોયેલું અને કાને સાંભળેલું ઘણી વખત ખોટું હોય છે. બાકી ઈશ્વર બધું જાણતો હોય. આ દુનિયાની અંદર આપણાથી વધારે બધી નોંધ ઈશ્વર રાખે જ છે અને એ યોગ્ય સજા પણ આપે જ છે. જે દોષિત હશે એને ચોક્કસ સજા મળશે. એટલે આપણે કોઈ પણ જગ્યાએ આપણા દિલને દુખાવા કરતાં બેટર છે. અમારા બા જે છે ને મને એક સલાહ આપતા, શિખામણ આપતા. મને હું નાની સાસરે આવી હતી અને અમે મા દીકરી મારા લાઈફની અંદર મને ઝઘડો કરવો કે મારા સાસુએ મારા સામું ઝઘડો કર્યો એવું કોઈ દિવસ બન્યું નથી. મારા સાસુ એ બાબતમાં બહુ સારા હતા. નાની એમથી મને શિખામણ આપતા કે દીકરી આપણે હોય ને એવી આખી દુનિયા ના હોય. જ્યારે પણ એવું લાગે ને કે અહીંયા આપણું માન જળવાતું નથી અથવા તો આપણને નથી યોગ્ય માન સન્માન મળતું, ત્યાંથી આપણે આપણો રસ્તો બદલી નાખવાનો. નાની ઉંમરથી આપણને આવા સંસ્કાર મળ્યા હોય અને આપણે એને લીધા હોય. લઈએ તો થાય, બધાય લે એવું જરૂરી નથી. સંસ્કાર તો બધાને આપવા હોય પણ બધા લે તો થાય ને, કોઈ લેતા જ નથી. લે તો થાય, મોટાના સંસ્કાર લીધા જેવા હોય. પણ મેં લીધા હતા મારા સાસુના કે આમ કરાય અને આમ ન કરાય. મોટે ભાગે જે છે ને દીકરીઓ છે એ સાંભળનારી હોય છે
અને દીકરાઓ ઓછું સાંભળનારા હોય છે. તો આ સંસ્કારની વાત આવે ત્યારે આપણે મેં મારી સાસુના બધા સંસ્કાર લીધા, એટલે 34 વર્ષ કોઈ પણ પ્રકારના ઝઘડા વિના કે સામસામી હાહુઓ વાત લાંબા ટૂંકા કર્યા વિના મારી સાસુ શાંતિથી વયા ગયા, એમને મારા માથે હાથ મૂકી અને કે જીવનની અંદર ઈશ્વર તને બધું સુખ આપે. અને મને વિશ્વાસ છે કે સુખ મનથી મળે છે, ધનથી નહીં, અને મનથી અઢળક સુખ છે. ભગવાને આવા 2 દીકરા કયાગર આપ્યા છે અને મને કોઈ તકલીફ આપતા નથી. એના ઘર પરિવારની અંદર બધું જાળવીને બેઠા છે, એટલે જીવનમાં શાંતિ છે. બસ આનાથી વિશેષ ઈશ્વર પાસે આપણે શું માગીએ. એટલે બાની શિખામણ તો મને તો ઘણી બધી કામ લઈ ગઈ, એટલે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણે આપણાથી મોટા હોય એની શિખામણ લઈએ તો જીવનની અંદર ક્યારેય દુઃખની પ્રાપ્તિ થાય નહીં. તો આ વિચાર સાથે વિડીયો પૂર્ણ કરું. ગરમી એકદમ અહીં થવા માંડી છે, પંખો ચાલુ છે ઉપર તોય. આવજો. સીતારામ.